25 દિવસમાં સુરતમાં ત્રીજી વખત ખાડીપુર આવ્યું છે। ત્રીજી વખત સારોલી ગામ વિસ્તાર એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સારોલી સહિત આસપાસનો વિસ્તાર જે છે તે ખાડીપુરને કારણે ખૂબ પ્રભાવિત થઈ ચૂક્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થયો છે। ખાડી ઓવરફ્લો થતાની સાથે જ વિસ્તાર જે રહેણાંક વિસ્તાર હતો તેમાં આ પાણી ઘૂસી ગયા છે। ખાડીના રહેણાંક વિસ્તારમાં 3 થી પણ વધારે ફૂટ સુધી પાણી ભરાયા છે, તો ક્યાંક 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। રહીશો એ પારાવાર હાલાકીમાં છે। સુરત શહેરમાં સતત 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો ત્યારબાદ વરસાદે વિરામ લઈ લીધો છે। આજે સુરત દાદાએ પણ દર્શન આપ્યું છે ત્યારે સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સુરત શહેરના જે સારોલી વિસ્તાર છે ત્યાં સારોલી વિસ્તારના આસપાસના જે ગામો છે તે ગામોમાં ખાડીપુરના પાણી જે ફરી વળ્યા છે। હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે છે સુરત શહેરના જે ખાડી વિસ્તાર છે સારોલી ગામ તેના વિસ્તાર છે તે ખાડી સારોલી ગામમાં તમે જોઈ રહ્યા છો કે અહીં આસપાસ બિલ્ડિંગ આવેલા છે, રેસિડેન્સ આવેલા છે, સ્થાનિક વિસ્તારો આવેલા છે, ત્યારે આખા વિસ્તારમાં એટલે ગામમાં જે છે તે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। હાલ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અહીં રેસિડેન્સ પણ છે, તે રેસિડેન્સની બહાર એક ગાડી પણ છે, તે ગાડી આ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક કમર અને ઘૂંટણ સુધીના પાણી હોઈ શકે છે અને તેને કારણે જે બિલ્ડિંગના લોકો છે અને સ્થાનિક લોકો છે અને અન્ય લોકો છે તે આ ખાડીપુરના કારણે પોતાના ઘરમાં નજર કેદ હોય અને ઘરમાં રહેવા મજબૂર બન્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે। એટલે આખાનો આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ ખાડીપુરના પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। આ છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત આ ખાડીપુર આવ્યું છે। કોના પાપે આવ્યું છે તે તો કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લા 25 દિવસમાં 3 વખત ખાડીપુર આવ્યું ત્યાં જે સ્થાનિક લોકો માટે છે તે ક્યાંક ને ક્યાંક તેઓ માટે આ બાબત ખૂબ જ ગંભીર હોઈ શકે છે, કારણ કે ત્રીજી વખત ખાડીપુર આવ્યું તેઓ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। આ બાજુની તમને વાત કરવામાં આવે તો બીજી બાજુ અહીં બાજુમાં જ તે સારોલી પોલીસ સ્ટેશન આવ્યું છે। સારોલી પોલીસ સ્ટેશનની બહાર પણ આ જ રીતે જે છે કમર સુધી પાણી ભરાયેલા છે, એટલે કે પોલીસ સ્ટેશનની બહાર જ આ રીતે સ્થિતિ સર્જાઈ છે અને આમાં અંદર ગામની વાત કરવામાં હળપતિ વાસ આવેલા છે, કૃષ્ણ વાસ આવે, આવા અલગ અલગ વાસ પણ આવ્યા છે, તે પણ આ ખાડીપુરના પાણીમાં જે છે ગરકાવ થઈ ચૂક્યા છે। સ્થાનિક લોકો જે છે તેમને એમ તો સલામતીના ભાગરૂપે પહેલા જ જે છે કોમ્યુનિટી હોલ કે સ્થાનિક સ્કૂલોમાં ખસેડી લેવામાં આવ્યા હતા, પરંતુ આ ખાડીપુરના કારણે ફરી પાછી આ ત્રીજી વખત પૂર આવ્યું તો લોકોને લાખોનું કરોડનું નુકસાન નીપજ્યું તેવું કહી શકાય છે। પરંતુ આ તંત્રના પાપે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે અહીંથી પસાર થતી ખાડી છે તે ઉભરાઈ છે અને તેને કારણે ખાડીના જે પાણી છે તે રોડ પર ફરી વળ્યા, રોડના કારણે ગામોમાં ઘૂસ્યા અને ગામોમાં હવે હાલ આખે તમામ દ્રશ્ય જે છે ખાડીપુરના પાણી જે તે ફરી વળ્યા છે અને તેને કારણે સ્થાનિક લોકો હોય, રેસિડેન્સ લોકો હોય કે પછી ગામના લોકો હોય, તમામ લોકોને આ જે છે પોતાના ઘરમાં નજર કાં તો પછી તેમાં રહેવા મજબૂર બનવું પડ્યું તેવું હાલ લાગી રહ્યું છે। કોના પાપે આવ્યું તે તપાસનો વિષય છે, પરંતુ છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરનું આવ્યું તો આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા છે સુરતનું ખાડીપુરની સમસ્યા। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।